આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વાપી નજીક હાઈવે પર તસ્કરોએ એક કાર વર્કશોપને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને વર્કશોપની ઓફિસમાં પ્રવેશી ₹85,000 રોકડા અને અન્ય સામાન મળી કુલ 1 લાખથી વધુની ચોરી કરી અને ચોર બીલી પગે ફરાર થઈ ગયો હતો. જોકે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બનાવની વિગત મુજબ વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા એક મોટર વર્કશોપને એક તસ્કરે નિશાન બનાવ્યું હતું. યુવાન દેખાતો ચોર વર્કશોપની દિવાલ કૂદી અને અંદર પ્રવેશ્યો હતો અને ત્યારબાદ વર્કશોપની ઓફિસના તમામ બાજુ ચક્કર મારી કાચની બારીથી તે ઓફિસમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તે ઓફિસના ખૂણા ફરી તેની અંદરથી 85,000થી વધુ રોકડ રકમ અને અન્ય કિંમતી વસ્તુઓ મળી 1 લાખથી વધુની ચોરી કરી હતી. જોકે ચોરી કરતી વખતે આ ચોરે ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરાની દિશા પણ બદલી નાખી હતી. આમ વર્કશોપની ઓફિસમાં હાથફેરો કરી અને ચોર બારીથી બહાર નીકળી ગયો હતો અને રાતના અંધકારમાં પલાયન થઈ ગયો હતો. સવારે વર્કશોપ ખુલતા ચોરી થઈ હોવાનું ધ્યાને આવતા માલિકે પોલીસમાં જાણ કરી હતી. આથી તપાસ કરતા ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી દેખાઈ હતી. આથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરને ઝડપવા તપાસ હાથ ધરી છે.